સમાચાર જસ્ટિન સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ વિભાજનના વિરોધથી। બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ વધી રહ્યો છે। કાંકરેજ વિસ્તારમાં આજે પણ વિરોધ પ્રદર્શન છે તો થરામાં તમામ લોકોએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો। ખેડૂતો સામાજિક આગેવાનો વેપારીઓ આંદોલનમાં જોડાયા છે। કાંકરેજના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે તો ગઈકાલે પણ આ વિરોધની શરૂઆત થઈ હતી। કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને વેપારીઓએ સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો તો આજે પણ આ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। તો કાંકરેજના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલનની ચીમકી છે। જો કે બનાસકાંઠા કે જેનો વિભાજન બે ભાગમાં કરવામાં આવ્યું છે જેના કારણે આ વિવાદ થયો છે। જો કે ત્યાંના વેપારીઓ ખેડૂતો કહી રહ્યા છે કે અમને પાલનપુર સરળ રહેશે જ્યારે થરાદ થોડું અટપટું છે તો બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવાની તેઓની માંગ છે અને આ જ વિભાજનનો વિરોધ સતત વધી રહ્યો છે। અને આજ મુદ્દે સંવાદદાતા કમલેશ જોડાયેલા છે। કમલેશ, બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ હજુ પણ યથાવત? જી બિલકુલ, વાત કરવામાં તો જે રીતે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે હવે કહી શકાય કે ધાનેરા કાંકરેજ વિસ્તારના જે લોકો છે, દિયોદર વિસ્તારના જે લોકો છે, વેપારીઓ છે તે છેલ્લા 2 દિવસથી વિરોધ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે જે થરાદ છે તેમના માટે અટપટું રહે છે ને જ્યારે આ સીધું કહી શકાય કે પાલનપુર છે તે તેમના માટે સીધું છે। એટલે કહી શકાય કે જે તેમની જ એ માંગણી છે કે ફરી પાછા તેમને પાલનપુર વિસ્તારમાં જ તેમનો રાખવામાં આવે, તેમને પાલનપુરની અંદર સમાવેશ કરવામાં આવે છે। પાલનપુર અંદર સમાવેશ નહીં કરવામાં તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે। ત્યારે એના ભાગરૂપે આજે તેઓ ફરી પાછા આજે ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો છે। જી કમલેશ, જોડાવા બદલ આભાર આપનો।